અને પ્રેમીને મહારાજ નીકળશે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં તો એવું લખ્યું, સ્વામી કે પ્રેમીની પાછળ પાછળ ભગવાન ફરે છે. પ્રેમીની પાછળ અનંત કોટી બ્રહ્માંડ નો ધણી ફરે. કનૈયો ગોપીઓની પાછળ નહોતો ફરતો. ગોપીઓ ગમે એના માખણ હંતાડી દે તો કનૈયો ન્યાથી ચોરી લખાય. કનૈયાનું નામ માખણ ચોર પાડ્યું ગોપીએ તો કનૈયો રાજી થાય. આપણને કોઈ કીધું તો હે ચોર, બે ઈટી જાય બીજું કઈ. કનૈયો જ્યાં લગી ગોપીઓ માખણ નો ચોર નો કે ત્યાં લગી કનૈયાને સુખ નો થાય. એ પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રેમમાં હંમેશા માટે તુકારો હોય. શેમાં હોય? પ્રેમમાં તુકારો હોય, અન્યથા તુકારો ન હોય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજમાં પ્રેમ હતો. મહારાજ આ લોકમાંથી વિદાય લઈને સીધાવ્યા ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે હાથ લાંબો કરીને બોલ્યા કે કાળિયા, તું બહારથી કાળો ને અંદરથી કાળો, એ તો મને આજ તારી ખબર પડી. કપટી પ્રેમ ને નેમ નથી, એને નેમ નો. ઘણા એવા ભક્તો થઈ ગયા, તું બે બાપનો ને બે માનો. કનૈયાને એવું કહેતા. કારણ કે દેવકી અને વસુદેવની ઘરે જન્મા અને નંદ ને યશોદાએ પાળીને પોષીને મોટા કર્યા, એટલે એમ કે બે બાપનો ને બે માનો છો. કારણ કે પ્રેમી છે. પછી પ્રેમીને કોઈ પટ્ટી મોઢે હોતી નથી ને. એવો જે પ્રેમી ભક્ત ઈ જેવું બોલે ને ભગવાનને ગમે બહુ, દાંત કાઢે. એટલે આજ આ બધા આહિર ભક્તોને મહારાજમાં અતિશય પ્રેમ જોયો એટલે ભગવાને ઉપમા આપી કે તમે તો વ્રજવાસી જેવા છો સગળા. એમાં કહીને આનંદ પમાડ્યા, સમાધિ વિશે ધામ તેને દેખાડ્યા. એમ કહીને મહારાજે બધાને આનંદ પમાડ્યો. બધા ખુશ થઈ ગયા અને બધાને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા અને પોતાની મૂર્તિના દર્શન કરાવ્યા. અનંત મુક્તો સહિત મહારાજની સેવા કરતા ગયા. ભક્તો તો રાજી રાજી થઈ ગયા. હા હા, જે મનુષ્ય તન ધારણ કરીને વિચરણ કરે ને એ સ્વામી નારાયણ સ્વયં ભગવાન છે. આ અક્ષરધામના માલિક છે. આપણા કેટલા મોટા ભાગ કે પ્રગટ ભગવાનમાં આપણને પ્રીતિ થઈને એમાં આ પડીકા સ્વામી નારાયણ ભગવાન છે. નગર આજ ઘણા નજી આ નથી પડતી ભગવાન છે એમ લ્યો. ઘણા આ ભગવાનનું આવડું મોટું કાર્ય, આવડી મોટી કીર્તિ આજ ઘોર કળિયુગમાં ભગવાન તેડવા આવે અને તોય છતાં મહાપુરુષ સમજી બેઠા. વંદન છે એને, આપણે એને બીજું કઈ નથી કહેતા. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી કે પ્રભુ તમે, જો તમે આમ તો ના પાડી છે કે મારો સ્વીકાર ન કરે ને આ શિક્ષાપત્રી ન દેતા, એટલે અમારે પ્રાર્થના ન કરાય. પણ જેટલા મુમુક્ષુ છે અને પરમાત્માનું ભજન કરે છે એના ગળા હેઠે તો ગુરડો તમે ઉતારાવો, બીજાને ભૂલી જાઓ. જે ભોળી પ્રજા છે, બીજાની વાતમાં આવી ગયા છે, એને તો તમે ગળે ગુરડો ઉતારો. કાંઈક ઐશ્વર્ય, કાંઈક પ્રતાપ, કાંઈક સાધુના જોગમાં લાવી. પણ મહારાજ કે ધીમે ધીમે હું કરે, એ કાર્ય નથી કરવું. આજથી 20 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં કેટલો હતો પ્રાગજીભાઈ? ખોબા જેવડો. આજ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં લેવા જાવ તો ટ્રેનમાં નથી, આમ તો એવડો મોટો થઈ ગયો. હજી 20 વર્ષ તમે જોજો ખરા, એક ગામ એવું બાકી નહીં રે, એક ઘર એવું બાકી નહીં રે કે જે ઘરે સ્વામિનારાયણ ભગવાનની પૂજા નહીં થતી હોય. એક ગામ એવું બાકી નહીં હોય ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર નહીં હોય. તો પછી
છેલ્લે કેટલો માં એ તો એમ જ છે બધું. એટલે એ તો પાંદડે પાંદડે જે ગુણાતીતાન સામે લખ્યું છે ને, પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવા. એટલે પાંદડું એટલે એક એક વ્યક્તિના જીભ ઉપર સ્વામિનારાયણ થતું છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ને ઓળખાવનારા સાધુ, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એક સાધુને એના જીવમાં ઘરી ગયા. ક્યાં ઘરી ગયા? સાધુના જીવમાં સ્વામિનારાયણ ઘરી ગયા. અને ઈ ઘરી ગયા એટલે સામે વાળાને ઓળખાવ્યા વગર રે. એલા એ ઓલો માવો ખાતો હોય, હું ખાતો હોય તો બીજાને ખવડાવ્યા વગર રહે છે? હે પ્રેણભાઈ, ઓલો દારૂડિયો દારૂ પીતો હોય, બીજાને પીવડાવ્યા વગર નો રહે છે? ઈ બીજાને પીવડાવે ત્યારે એને મજા આવે. એમ સાધુને બીજાના જીવમાં ભગવાન નાખી દે ને ત્યારે એને મજા આવે. વાત શું કરે જીવ? આ તો પુરુષોત્તમ નારાયણ નો દેવા હોય ને તોય અપાઈ જાય અને સામે વાળાને સ્વીકારાય જાય. આમ ભગવાન પુરુષોત્તમ નારાયણે સભામાં સમાધિઓ કરાવી અને એ મોટી વિશાળ સભા ભરીને ભગવાન બેઠા છે. એમાં અનંત સંતો ને ભક્તો બધા બેઠા છો. એ સભામાં વ્યાપકાનંદ સ્વામી બેઠા. મહારાજ કે વ્યાપકાનંદ સ્વામી, હા મહારાજ, જાઓ તમે ઇન્દ્રલોકમાં જઈ આવો, સમાધિ કરી જાઓ. ક્યાં તો વ્યાપકાનંદ સ્વામી ઈ સેકન્ડે મહારાજે કીધું ને તરત વ્યાપકાનંદ સ્વામી બોલ્યા, મહારાજ હું જઈ આવ્યો. લે હવે અહીંથી ખાલી બોલા અતુલ્યમાં જવું હોય પ્રેણભાઈ તો જઈને એક જ સેકન્ડમાં પાછા આવી આવો છો. તો જાતા 3 મિનિટ ને આવતા 3 મિનિટ. આ તો વ્યાપકાનંદ સ્વામી ને મહારાજે પૂછ્યું, કાંતિભાઈ ઇન્દ્રલોકમાં જઈ આવો તો કે મહારાજ જઈ આવ્યો. એ તો ભાઈ સત્તા દેહ દેખતા હતા અને એને આવવું જાવું એને હું કઠણ હતું. એ તો મનના વેગે હાલતા બધા સાથે. એ તો બધા મનના વેગે હાલતા. કેમ હાલતા? મનના વેગે એક સાધુ હાલતા. આપણા સાધુ આકાશમાં ઉડતા. કે સાંભળ્યું માણા ઉડે, પક્ષી ઉડે સાંભળ્યું? આપણા સાધુ આકાશમાં ઉડે. નહીં ડીઝલ ની જરૂર, નહીં હવાની જરૂર, કાંઈ જરૂર નહીં. સંકલ્પ કરે ત્યાં ઉડે. અને પ્લેનમાં તો કેટલું તમે પેટ્રોલ નાખો ત્યારે માણ ઉડે. અને ન ઉડે તો 50, 60, 100, 200, 500, 1000 ને લઈ જાય. આ લોકમાં મારી જાય. ઓલા તો ઉડે તો ખરા, ઉડતાની હારે કેટલાય જીવને અક્ષરધામમાં લઈને જાય એવા બનાવે. એના દર્શન કરે. વ્યાપકાનંદ સ્વામી તરત કે મહારાજ જઈ આવ્યો. મહારાજ કે એક કામ કરો, બ્રહ્મલોકમાં જાઓ. તો કે મહારાજ જઈ આવ્યો. જાઓ શેરદી બદ્રિકાશ્રમમાં જાઓ. અરે મહારાજ જઈ આવ્યો. મહારાજ કે સ્વામી એક કામ કરો, ભૂમા પુરુષના લોકમાં પૂગો, જાઓ, અમારી આજ્ઞા છે. ભૂમા પુરુષના લોકમાં જવાની વાત કરી એટલે સ્વામી સમાધિ કરી ત્યાં સીધાવ્યા. થોડી વાર પછી તે પાછા આવ્યા. ગયા તો ખરા, 1 મિનિટમાં પાછા આવ્યા. મહારાજ કે સ્વામી જઈ આવ્યા. મહારાજ કેમ? મહારાજ રસ્તામાં મોટો 1000 માથાનો રાક્ષસ ઉભો છે. કેટલા માથા? 1000 માથાનો રાક્ષસ છે. મહારાજ એને ઉલ્લંઘન કરીને કેમ જાવ? એને મને ના પાડી. એનું વિકરાળ મોટો રૂપ, 1000 માથા. મહારાજ આમ જોયું ને, આમ લાઈનમાં. મેં તો રામાયણમાં વાંચ્યું હતું, રામાયણમાં સાંભળ્યું હતું કે 10 માથા રાવણ ને હતા. આ તો 1000 માથાળો જોયો. રાવણમાં એટલી મોટી શક્તિ હતી, તો 1000 માથાવાળો દૈત્ય રાક્ષસ, એનામાં મહારાજ કેટલી શક્તિ હોય. તે હું જાતો તો મને કહે, સાધુરામ ક્યાં જાવ? મેં કીધું ભૂમા પુરુષના લો. તો કે ન જાવ, પાછો વળે. મહારાજ હું બી ગયો, એનાથી પાછો વળે. મહારાજ કે સાધુરામ તમે કોના સાધુ? મહારાજ તમારા.
મહારાજ કે હું કોણ છું? અરે મહારાજ તમે તો અક્ષરધામના જણી સર્વોપરી ભગવાન, જે કાંઈ પાવર હાલે અનંત કોટી બ્રહ્માંડમાં એ તો તમારો હાલે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડમાં મારો પાવર હાલતો હોય તો તું કોનો નો દાસ છો? અરે મહારાજ તમારો. મહારાજ કે આ લોકનો કોઈ નોકર હોય ને રાજાનો, તો રાજાના નોકર ને રાજાનો પાવર હોય તો તને મારો પાવર નથી? અરે મહારાજ છે ને, તો મહારાજ કે જાઓ અમારી મૂર્તિ સંભાળી એના યુદ્ધ કરીને એને જીતીને આગળ વધો જાઓ. આટલા શબ્દ સાંભળતા વ્યાપકાનંદ સ્વામીએ સમાધિ કરી અને જ્ઞાન ત્યાં તો 1000 માથાનો દજ આડો આવીને ઉભો રહ્યો ને કાંડું પકડ્યું. હે સાધુરામ કઈ બાજુ? વ્યાપકાનંદ સ્વામી કે આખો જાત મૂકી દે, મૂકી દે, મૂકી દે એટલે હું સમજે. સ્વામી કે તારો રોજ હાથ નથી રોકાવાનો, જવા દે, જવા દે. એટલે જાતો તો ક્યાં તું? આમ આગળ જવું ને તો પેલા મારે યુદ્ધ કરવું પડે. સ્વામી કે યુદ્ધ કરવું? કે હા, તું ઓળખેસ મને? બોલો કે હો, તું ઓળખે મને? સ્વામી કે ઓળખું છું. કોણ છું? તો કે 1000 માથાનો રાક્ષસ. તું મને ઓળખે? હું કોણ છું? બોલો રાક્ષસ કે હું ઓળખું છું, મૃત્યુલોકનો માનવી છું. મૃત્યુલોકનો માનવી ચોક્કસ પણ પ્રગટ ભગવાન મનુષ્ય તન ધારણ કરી વિચરનારા ભગવાન સ્વામી નારાયણ નો સાધુ છું. ખબરદાર સામે આવ્યો છો. આટલી વાત કરી ત્યાં તો ઓલાએ 1000 માથાના દૈત્ય હાથ ઊંચો કર્યો અને એ સમયે સ્વામીએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સંભાળી અને એવડું મોટું મોટું રૂપ ધારણ થયું. એની હારે યુદ્ધ કર્યો ને સ્વામી એની છાતી ઉપર પગ દઈ અને પછાડી સ્વામી આગળ જીતી ગયો. સ્વામી આગળ ગયા, આગળ હાલ્યા જતા હતા ને ત્યાં તો બીજો મોટો રાક્ષસ આવ્યો. એને પાછા 10,000 માથા, 1000 માથા વાળો. આ તો સ્વામી તો આમાં ગોળ રાઉન્ડ એટલા બધા માથા. આને તો મારું કેમ સેટિંગ કરવું? સ્વામી ચાલો ખાલો પાછા આવ્યા સ્વામી સમાધિ. મહારાજ કે સ્વામી જે એવા મહાપુરુષ ના લોકમાં? અરે મહારાજ એક માથાનો દૈત હતો ને એને તો તમારા બળે કરીને મહારાજ એને જીતીને આગળ ગયો. પણ મહારાજ આગળ ગયો તે બીજી માથા. અરે પણ હું આવી? અરે મહારાજ 10,000 માથાનો દૈત એવો એને કેમ જીતવો? મહારાજ કે રે સાધુરામ મારા પાવર ને ભૂલી ગયો. કોણ સોઈ? એને જીતવો એટલે હું? એ 10,000 માથાનો દૈત એટલે અમારા આશ્રિત માટે કાંઈ નહીં ભલામણ. જાઓ ને આજે યુદ્ધ કરો, અમારી મૂર્તિ સંભાળજો. એની કરતા બમણું ફળ આવશે, જીતીને આગળ વધજો. સ્વામી ત્યાંથી આગળ ઉઠ્યા. આગળ વધતા 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 10,000 માથાનો દૈત હતો ત્યાં પૂગ્યા. ત્યાં પૂગ્યા ને ત્યાં તો સ્વામી હાલ્યા જતા હતા. સ્વામિનારાયણ 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 કરતા હાલ્યા જતા. ત્યાં ઓલા 10,000 માથાનો રાક્ષસ હતો ને એને કાંડું પકડ્યું. સાધુરામ કહા જા રહે હો? ये रास्ता पर उनको जगह देनी पड़ती है. પેલા બસુમાં જગા કેમ દેવી પડતી? એમ આ 10,000 માથાનો રાક્ષસ કે છે જગત આપો. પેલા બેહો, કહું એમ કરો. સ્વામી કે મારું ઉતાવળ એટલે આગળ રસ્તો નહીં મળે. હું કા નો મળે? અરે અહીંથી આગળ જાવ ત્યારે તમને રસ્તો જડે ને, આગળ નહીં જવાય. સ્વામી કહે છે મારે જાવું છે, મને રોકનાર કોઈ જન્મો નથી. મને રોકનારો કોઈને જન્મો.
અરે હું કે સાધુરામ રોકનાર નથી હું એમ? હા, અરે હું 10,000 માથાનો દૈત તારી સામે ઉભો છું, તું એમ કેશો મને રોકનાર કોઈ નથી જન્મો? સ્વામી કે જઈ સાઈડમાં બીજા, સાઈડમાં બીજા, સાઈડમાં બીજા એટલે સાઈડમાં બીજા, પણ સાઈડમાં બીજા એટલે ઓળખે તું મને હું કોણ છું? હા ઓળખું છું, આ મૃત્યુલોકમાં જન્મેલો કાળા માથાનો માનવી એક બીજો કોઈ તું? ચોક્કસ જન્મો છું મૃત્યુલોક, શું કાળા માથાનો માનવી, પણ હું કોનો શરણાગત છું એ તને ખબર છે? મારા ઈષ્ટદેવ ને તો ઓળખે? નાના છોકરા ઘરમાં ભાગતા હોય તો ન કે હું કોનો છોકરો તને ઓળખે? હું સરપંચ નો છું. સરપંચ નો પાવર છે, એનો બાપ સરપંચ. એમ વ્યાપકાનંદ સ્વામી કે તું મને ઓળખે હું કોનો છું? એમ કોનો છું એટલે તારી માં તારા બાપ નો છો, બીજા કોનો છો? સ્વામી કે મા બાપ નો નથી, હું પ્રગટ ભગવાન સ્વામી નારાયણ છું. આગો જા. દૈત્યો આગળ નો ગયો, આમ લાંબો હાથ કર્યો સ્વામીને પકડવા માટે. સ્વામીએ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સંભાળી અસુર કરતા 1.5 રૂપ ધારણ થયો અને બાતો બાત બાજ્યા. એવા બાજ્યા, એવા બાજ્યા, એવા બાજ્યા, એવા બાજ્યા કે ઓલા રાક્ષસને સ્વામીએ પકડીને ઊંચો કરીને હેઠો પસાડી છાતી ઉપર પગ દઈને છલાંગ મારી અને સ્વામી સીધા ભૂમા પુરુષના લોકમાં જીતી ત્યાને ત્યાંથી સીધા આવ્યા ભૂમા પુરુષની આગળ આવ્યા. જઈને ને કર્યો નમસ્કાર કયા શ્રી હરિના સમાચાર. દૈત્યને જીતીને સ્વામી ભૂમા પુરુષના લોકમાં ગયા. કેતો જઈને સ્વામીએ ભૂમા પુરુષને 2 હાથ જોડી નમસ્કાર કર્યા. તરત ભૂમા પુરુષે પૂછ્યું, સાધુરામ મૃત્યુ લોક ની અંદર પ્રગટ ભગવાન નો અવતાર થઈ ચુક્યો? હા થઈ છે. તમને કેમ ખબર પડી? ભગવાન અનંત કોટી બ્રહ્માંડ નો માલિક મૃત્યુ લોકમાં જેથી જન્મ ધારણ કરવાનો હતો ને તેથી મને એને કીધું હતું કે હું મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરાવે ને તેથી હું સાધુને મોકલીશ. માટે મૃત્યુ લોકમાંથી કાળા માથાના માનવીને મારા ધામમાં આવી ન શકાય. એને આવવું હોય તો રસ્તામાં 1000 માથાનો રાક્ષસ આવે અને કદાચ એને જીતે તો એનાથી આગળ બીજો 10,000 માથાનો દૈત્ય આવે. એને જીતે ને એના સિવાય એને જીતનારો બીજો કોઈ હોય નહીં. પ્રગટ ભગવાનના આશ્રય સિવા કોઈની તાકાત ન હોય કે મૃત્યુ લોકમાં જન્મીને આ લોકમાં આવી શકે. માટે કહું છું કે ભગવાનનો જન્મ ભૂમંડળમાં થઈ ચુક્યો. સ્વામી હા પાડી. તરત ભૂમા પુરુષ ઉભા થયા હો. સ્વામીને પ્રેમથી પગે લાગીને હાથમાં ખાલી થઈ ગયા. ભૂમા પુરુષે પૂરો પ્રેમ આણી પૂજ્યા સાધુને મુક્ત પ્રમાણી. મુક્ત માની સાધુની પૂજા કરી. પોતાના આસન ઉપર બેહાર્યા. પોતે આસન ઉપરથી ઉતરી ગયા. ચરણ ધોયા, પાણી પીધું, કપાળમાં ચાંદલો કર્યો, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, સરસ મજાનો ફૂલનો હાર પહેરાવ્યો અને સંતને સરસ મજાના જમવા માટેના મેવા મીઠાઈ. વ્યાપકાનંદ સ્વામી મનમાં વિચાર થતો છે મારો આવું રોજ હોય તો હારવો. મૃત્યુ લોકમાં કોળા ખાવા લુખા, એની કરતા આવા લોકમાં મોકલે તો રોજ હારવો. મેવા મીઠે ખાવા તો મળે. સાધુની સેવા કરી એને તો ત્યાંના મુક્ત આમ દ્રષ્ટિ નાખી જતો ચતુર્ભુ જોયા. સ્વામીના મનમાં થયું હારા હારા
ક્યાં પુરુષોત્તમ નારાયણ આનંદ કોટી બ્રહ્માંડ નો માલિક જે દ્વિભુજ છે, એ પુરુષોત્તમ નારાયણને મૂકીને અહીંયા બિચારા કેટલાક મુક્તો રહે છે. તો મારે ને પ્રગટ ભગવાનની વાતો કરવી જોઈએ. ત્યારે ભૂમા પુરુષ કહેશે સાધુ રામ, આ મૃત્યુ લોકની અંદર પ્રગટ ભગવાનનો અવતાર થયો છે, તો અમારા આ મુક્તોને પ્રગટ ભગવાનની વાતો કરો. પુરુષોત્તમ નારાયણની મોટપનું વર્ણન કરો. એ ભગવાન કેવડા મોટા છે, કેના માલિક છે, કેવું સુખ આપે છે, કેવો આનંદ આપે છે, ને પોતે પુરુષોત્તમ નારાયણ કેવો પોતાનો પાવર વાપરે છે, પોતાના આશ્રિત પાસે કેવો પાવર વપરાવે છે. વાત રજૂ કરો. આ મુક્તોને પુરુષોત્તમ નારાયણ નો નિશ્ચય કરાવો. એને ભાઈ કોઈ એટલી વાતો કે તો એ સાધુ ઓછો ઉતરે. કોઈ તમને એમ કે હોનાનો વરસાદ પડ્યો, બહાર ઢગલો પડ્યો, હોના લઈ લો, તો ઓછા ઉતરો. કાંજિયા ઘરના 4-5 જણા કૂદતા હોય ને ખસખસ જગાડી લઈ જાવ. ઓલો નાનો ભીંગોળિયું છોકરું હોય ને એને કે ખિસ્સા ભૂલી જાય, ખિસ્સા ભૂલી જાય. એમ તો હોનું લેવું, ઢગલો પડ્યો ભાઈ. હવે બહાર હોનાનો ઢગલો પડ્યો, ઘરમાં નાખી દીધો, કોક સોર ને ખબર પડે કે આના ઘરમાં હોનાનો ઢગલો નહીં નાખે, ગળું દાબી લઈ ગયો. એમાં મૃત્યુ છે. પણ આ પુરુષોત્તમ નારાયણ ઓળખાવામાં તો જીવના કલ્યાણ છે. સ્વામીને કીધું ત્યાં તો સ્વામીના મનમાં થઈ ગયું કે હવે પાછી પાની કરાય. અને સ્વામી જવા દીધો પ્રગટ ભગવાનનો મહિમા. ત્યાંના મુક્તોને સભાને સંબોધી અને સ્વામીએ પ્રગટ ભગવાનની વાત કરી કે આજ મૃત્યુ લોકની અંદર ભગવાન આનંદ કોટી બ્રહ્માંડનો ધણી પરાત્પર પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાં વિરાજમાન છે, જેને સનાતન ઈશ્વર કહેવાય છે, એક મેવા દ્વિતીયમ બ્રહ્મ કહેવાય છે, એ પુરુષોત્તમ નારાયણ મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરે. એટલું જ નહીં, ભગવાન ભૂમંડળ ઉપર વિચરણ કરતા હોય ને એનો આશ્રિત કોઈ સંકલ્પ કરે કે મને તો મનુષ્ય દેહ મળ્યો અને પ્રગટ ભગવાનના જોગમાં આવ્યો, મારી તો મુક્તિ થઈ ગઈ, પણ આ બિચારી કીડીઓના કલ્યાણ કેદી થાય? આ કીડીઓ ભગવાનના ધામમાં કેદી પામશે? ત્યાં તો કીડીઓના દેહ પડે, આકાશમાં અનંત વિમાન આવે, કીડીઓના જીવ મુક્તના રૂપ ધારણ કરી ભગવાનના ધામમાં સીધાવે. આવો પાવર પોતાના આશ્રિત દ્વારા પ્રગટ કર્યો છે. એ ભગવાન આ ભૂમંડળમાં વિચરણ કરે છે. આમ સ્વામીએ જ્યાં પુરુષોત્તમ નારાયણ નો નિશ્ચય બંધક એની વાતો કરી હો મહિમા. યાદ રાખજો, મહિમાની વાતથી જ મહિમા સમજાય છે. મહિમાની વાતથી જ મહિમા સમજાય છે, નકર મહિમા સમજાતો મહિમા સમજવા માટે મહિમાવાન વ્યક્તિની જરૂર છે, મહિમાવાન શબ્દની જરૂર છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત લખી, આ જીવને જેવા શબ્દ પડે ને એવો નહીં, જેવા શબ્દ પડે. આ જીવને જો હલકા શબ્દ પડવા મળે ને તો હાવ હલકી વૃત્તિનો થઈ જાય. આ જીવાત્માને બળિયા શબ્દો આવવા મળે તો આનો આ જીવાત્મા બળ્યો, આના જીવાત્મા બળ્યો હોય. તમે હવે બધા વાતો કરે સ્વામિનારાયણ ભગવાન છે, હવે ક્યાં કલ્યાણ થાય છે? બધી ખોટી વાતો છે. જન્મે તો મરવાનો હોય ને પછી એ લોકો કલ્યાણ લખી નાખે. આવા શબ્દ પડવા મળે તો મારો હોય તો હોય, વાત સાચી. મરવાનું તો બધા છે, ઓલા કલ્યાણ લખે, એમાં હું લખ્યા મરે તો હું થઈ ગયો, મળે ઉતરવાય. અને ઉતરી ગયેલો માણા હોય અને એને તમે ભગવાનના બળ ભર્યા શબ્દો આપવા મળો ને. આ જન્મે હું ત્યારે બધા ત્રાસવાદી જન્મે છે, ગુંડા જન્મે છે, એને એવા શબ્દો આપવામાં આવે એટલે ત્રાસવાદી બને છે, એવા શબ્દો આપવામાં આવે એટલે ગુંડા બને છે. એમ ભગવાનના મહિમાની વાતો જયારે આપવામાં આવે છે ને ત્યારે એના જીવને એનો સ્પર્શ થાય છે, ત્યારે એનો જીવ બળ્યો થાય છે અને ઈ માયા ઉપર પગ થઈ જાય. એવી પ્રગટ ભગવાનના પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો કરી.
પુરુષોત્તમ નો મહિમાય રે સાંભળી આવ્યો તે સામે ક્યાંય રે વળી આશ્રિત હરિન કરાવ્યા રે દ્રઢ નિશ્ચય દિલમાં ઠરાવ્યા રે આ બધાને પ્રગટના મહિમાની વાત કરીને બધા સાંભળી બધાને પ્રગટનો નિશ્ચય બતાડો. આમ જો ભગવાન પોતે મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરીને જો સામર્થ્ય વાપરતા હોય તો એ ભગવાનની મારે શરણાગતિ સ્વીકારી છે. અમને એની કંઠિયું પહેરાવો, અમને એની વાતો દ્રઢ અધી કરો. અને સ્વામી હાથમાં પાણી લઈ અને ભૂમાપુરના લોકમાં ઉડાડ્યો. સ્વામી કે જેને પાણીનું ટીપું અડે ને એ બધા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ આશરી જાવ. અને એવી મહિમાની વાતો કરીને ત્યાં તો જીવમાં સ્વામિનારાયણ ઘરી ગયા. સ્વામિનારાયણ ઘરી ગયા એટલું નહીં, સ્વામી કે કામ કરો, સ્વામિનારાયણ નામની ધૂન બોલો. સ્વામિનારાયણ નામની ક્યાં લોકમાં બોલાવી? મહાપુરુષના લોકમાં છે. જ્યાં ક્યાં બાપા મહાપુરુષના લોકમાં સ્વામિનારાયણ નામની ધૂન બોલતી હોય તો મૃત્યુ લોકમાં ઘેરે ઘેરે કેમ ન બોલે? મહાપુરુષના લોકની અંદર લેતા સ્વામિનારાયણ નામ પહોંચાડ્યા અક્ષરધામ. તમામ જીવાત્માને સ્વામિનારાયણ નામ લેવડાવી અને અંતે અક્ષરધામના અધિકારી બનાવી દીધા. ભગવાન સ્વામિનારાયણ ભાઈ, આ પાવર ભગવાન સ્વામિનારાયણ નો છે, પણ જીવને ક્યાં સમજાય? આ જ પાવર ની કથા આજથી આપણા મંદિરમાં ચાલુ થાય. આવા જ પાવર ની વાતો, ભગવાન સ્વામિનારાયણના મહિમાની વાતો, ભગવાન સ્વામિનારાયણના નિશ્ચયની વાતો, ભગવાન સ્વામિનારાયણ કોણ છે, એના આશ્રિતનો પાવર શું છે, એ વાતો આજ બપોર પછી આપણે સાંભળવાની છે. હાથ હાથ પુરુષોત્તમ પ્રકાશ 41માં પ્રકારથી 55 પ્રકાર સુધી આપણે વાતો સાંભળવાની છે. અદભુત અદભુત વાતો મહારાજ નો મહિમા એમાં આવશે. એક એક પંક્તિ ઉપર પુરુષોત્તમ નારાયણની વાતો, એના સાધુની વાતો, એના ભક્તોની વાતો આ જીવને લઈ જાય. ભાવ બળભાગી જીવાત્મા હોય ને એને આવી વાતો સાંભળવા મળે. બાકી તો વાતોમાં આવ્યો હોય તો આટો મારી ગયો જાય. ઘણા કથા મજા નથી આવતી. કેમ મજા નથી? ખબર નહીં, મને મજા નથી આવતી. એનો જીવ હજી પવિત્ર નથી. એ જીવના હજી આગલા જન્મના કોઈ ખૂટે છે, એટલે એને મજા નથી આવતી. પુરુષોત્તમ નારાયણની વાતો થાય મજા ન આવે. મારે આ જો અમદાવાદ ગાંધીનગર ભક્તા એ કે સ્વામી એ કે આપણે કથા કરી હતી ગઢડા અને દાદા બાપુની વાતો કરીને સ્વામી હજી અમારા હૃદયમાં સ્મૃતિ રહે છે એની. હજી કે આનંદ આવ્યા કરે એમ તો દાદાના દરબારમાં છે, દાદાના દરબારમાં. ગઢપુર લીલાની કથામાં 2 દિવસ સુધી બીજી લીલા લીધી, 5 દી લગી તો દાદા ખાતરની વાત. એની વાત નહીં જીવબાની, નહીં લાડુબાની, નહીં રાજબાપુની, નહીં એભલ બાપુની, નહીં દાદા ખાતરની 2 પત્નીની, નહીં એની 2 માતાની, કોઈની નહીં, માત્ર દાદા ખાતર. કોઈ બાકી રહી ગયો, કોઈ બાકી રહી ગયું દાદા બાપુની વાતો કરવાની? શું કરવું કહો? આ તો પ્રગટના મહિમાની વાતો છે, જેને સમજાય એને કામ થાય, બાકીના ઉપર જાય. આ તો સ્વામિનારાયણ નામ લેવડાવી બધાને અક્ષરધામના અધિકારી કર્યા. સાધુએ કર્યું, સાધુએ એટલું કામ, પછી આવ્યા જ્યાં છે ઘનશ્યામ, બધાને અક્ષરધામમાં મોકલી અને પાછા મૃત્યુ લોકમાં આવ્યા. સભા ભરીને બેઠી હતી. મહારાજે પૂછ્યું, વ્યાપકાનંદ સ્વામી, એ વ્યાપકાનંદ સ્વામી ક્યાં ગયા હતા? મહારાજ ભૂમાપુરુષના લોકો. આ બધાને વાતું કરો, વાતું કરો. બધા ત્યાં તો હું કરીને આવ્યા. અને સ્વામી ત્યાં જે 2 દૈત્યને જીત્યા,
પછી ભૂમા પુરુષે પોતાની પૂજા કરી અને પછી ભૂમા પુરુષના મુક્ત અને પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો સંભળાવી અને અક્ષરધામના અધિકારી કર્યા વગેરે વગેરે બધી વાતો કરીને ત્યાં તો બધાના હૃદયમાં પાવર ચડી ગયો. હા ભગવાન આપણને મળ્યા. ઉભા થઈને નાચવા મળ્યા. બધા મળ્યા બોલવા સ્વામિનારાયણ 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 ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. આ મળ્યા વાત કરવા. ભાવ બધાને વ્યક્ત થયો, હૃદયમાં આનંદ થઈ ગયો. આવી રીતે ભગવાન શ્રી ભૂમા પુરુષના લોકમાંથી અનંત જીવાત્માને અક્ષરધામમાં એક સાધુ દ્વારા આ કથા એ દેખાડે અમારા સાધુની વાતો માનશે ને એને અમે ક્યાં લઈ જવું? અમારા ધામમાં ઉપાડી. પણ અમારા સાધુની વાત માનવી પડે. ભૂમા પુરુષના લોકમાં કેદી ગયા હોય અને ક્યાંથી ગયા હોય એ આપણને ખબર. તોય ખાલી વ્યાપકાનંદ સ્વામીની વાતો સાંભળી, મહારાજને જોયા જ નથી. એને ખાલી વાતો સાંભળી તો અક્ષરધામમાં આવી ગયા. આપણે રોજ મહારાજને જોઈએ છીએ, જોતા એમ મંદિરમાં જોઈએ, પૂજામાં જોઈએ, ઘરના સિંહાસનમાં જોઈએ, અને ભાવ સ્થિતિ વાળો ભગત હોય તો પોતાના જીવમાં જોવે. ભાઈ પાછી વૃત્તિ વાળી જોવે ને માઇકી વિચિત કે તો પોતાના જીવમાં ભગવાન બેઠા હોય સિંહાસન એવા દર્શન. ભગવાનને તરસ લાગી હોય તો હું મારે ભગત પાણી લાય, પાણી લાય. આવી ક્રિયા કરતા ભગતને દર્શન થાય તો આપણે એની કરતા ભાગશાળી. આપણું કલ્યાણ કેમ નહીં ભાઈ? આપણું તો પાકું ને પાકું માટે મોજમાં રહી સાધુની વાતો સાંભળી, સાધુ કેમ કરી અને અક્ષરધામમાં કરી જવાની વાત રાખવી. વિશેષ કથા કેવા શું માગે ને આવતીકાલે કે જોશું. આજે બરોબર બપોર પછી 4:30 વાગે. કેટલા વાગે? આજે બપોર પછી બરોબર 4:30 વાગે પાસોદરા ગામ ઓમ રોવાવુસ વિભાગ 1 શેરી નંબર 3 અને ઘર નંબર 87 સંગીતાબેન ભાવેશભાઈ દેસાઈ, કૈલાસબેન પ્રતાપભાઈ દેસાઈ અને યોગિતાબેન સાગરભાઈ દેસાઈ આમની ઘેરેથી પોથી યાત્રા વાળતે ગાતે નીકળશે. માટે 4:30 વાગે આબાલ વૃદ્ધ નાના મોટા હવે આવી જાવ. જો ભગવાનને દયા કેટલી આપણી ઉપર આવી. ભગવાન કે આ અમદાવાદ વાળા આવ્યા ને એને કામ બહુ થતો છે. કામમાં ખબર પડે? કામમાં શું કામ એટલે? તો વાંધો નહીં. કામ એટલે વિચાર કરવો પડે. આ કાઠિયાવાડી શબ્દ છે, એટલે ઉત્તર ગુજરાત વાળાને વિચાર કરવો પડે. ગામમાં સમજી તો ક્યાં બફારો બહુ થાય એટલે ભગવાનને મનમાં એમ થયું કે આટલો બધો બફારો નથી રાખવો. આ અમદાવાદ વાળા આવશે ને બિચારા રહી નહીં કે એટલે તમારી માટે સ્પેશિયલ રાત્રે 3 કલાક ભગવાને વરસાદ વરસે. ટાઢું કરી દીધું ને. હવે તમે લૂ નહીં હોય તમારે અમદાવાદમાં વાય નહીં લેવા. ટાઢું ને એ બધે ટાઢું, બારે ટાઢું, જીવમાં ટાઢું અને પેટમાં બધે ટાઢું. કથા સાંભળાય એટલે જીવમાં ટાઢું. અહીં મંદિરે ખાવા મળે એટલે પેટમાં ટાઢું અને બહારનો પવન આવે એટલે શરીરને ટાઢું. આજ બરોબર પોથી યાત્રા ચાલુ. નાના મોટા હાવ આવી જાય પોથી યાત્રામાં. અને હાંજે પાછા કથામાં 2 સેશન કથા છે, એનું ભૂલતા નહીં. ને બપોર પછીના સેશનમાં જેટલા આવે એટલા બધાને પ્રસાદ અહીંયા લેવાનો છે. ઘેરે કોઈ જવાનું, ઘેરે જાય પાછા આવતા એટલે ગુરુ કે જમવા નહીં રાખો બધા. આપણે થોડું અમારે તો મંદિરમાં જ રહે ક્યારે બહાર થોડી રે. બધા ભક્તો એ વાતનું પણ અનુસંધાન રાખજો. શ્રીપતિ શ્રીધરમ સર્વદે વિશ્વ ભક્તિધાર મહાત્મા. આજે તારીખ 2/6/2026 અધિક જેઠ વદ બીજ અને મંગળવાર ઠાકોરજીના થાળ સંતોની રસોઈ.
પ્રેમજીભાઈ પટેલ અને મિસિસ માનવ હાલાઈ, દિનેશભાઈ દુલ્લુભાઈ સાવલિયા અમદાવાદ, ઓમ શ્રી કાલદોષ નિવારકાય નમઃ લવકુશ તિવારી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે લાય આપણા જેવલા તિવારી છે ને, હા એને રસોઈ આપી જો નોકરી કરતો હોય રસોઈ આપે, મંદિરમાં સેવા કરવાની પછી રસોઈ આપવાની, ચાલે બધા હોય. પ્રતાપભાઈ અને ભાવેશભાઈ દેસાઈ જેમની ઘરેથી પોતી યાત્રા છે એમના પણ રસોઈના યજમાન છે. ચંદનના વાઘા છે, જયરામભાઈ શામજીભાઈ વસોયા, ધરમસિંહભાઈ વશરામભાઈ અણગણ, અભિષેક ભરતભાઈ તળાવિયા, તીર્થ રાકેશભાઈ શેકડા યુએસએ, ભાવેશભાઈ રામાણી અને રિતુલભાઈ ગુલાબભાઈ વોરા, આટલા ભક્તો તરફથી ચંદનના વાઘા છે એનો પણ સર સ્વીકાર કરવામાં આવે. શ્રીપતિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠ ભજે સહજાનંદ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. મારા વાલાજી સુવાલપદેશ રે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ સન્મુખ જાતા શંકા ન કીજે માર બાલા તણો મે વરસે રે હંસ જાય હરિજન નિર્મળ સે કાચી તે કાયા પડશે રે તેનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ છોડી ઉપર હરાવે તે સાધુ ને સંગ રહીએ રે દુર્જન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સરવે સહીએ રે એનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ અમૃત પે અતિ મીઠા મુખ તે હરિના ચરિત્ર સુણાવે રે બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે એનો સંગ સિદ્ધ તજીએ ભજીએ નરક કુંડથી નરસો લાગે દુર્જનનું મુખ મન મારે મુક્તાનંદ મગન થઈ મગે વાલા વાસ દેજો હરિજન મારે એનો સંગ સિદ્ધ તજીએ તે વિના કેને ભજીએ મારા રજીશું હે તન દેશે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગ સિદ્ધ રહીએ હે વિના હું કારો ન દેવો જેનું હરખે
કશું અડ્યું નહીં છે રે આગળ જઈને વાત વિસ્તારે જેની આંખમાં પ્રેમ નદી છે રે એને ઘેર સિદ્ધ જઈએ તેને સંગ સિદ્ધ રહીએ ભક્તિ ભાવનો ભેદ ન જાણે બુરાયો થઈને બાળે રે લલિત લીલા ને રંગ ન રચે પછી ઉલેચી અંધારું ટાળે રે એને ઘેર સિદ્ધ જઈએ તેને સંગ સિદ્ધ રહીએ નામ તણો વિશ્વાસ ન આવે ઊંડો તે ઊંડું શોધે રે જાનવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગ સિદ્ધ રહીએ પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે નરસૈયાના સ્વામીની લીલા ઉલમતિયા કહે છે માયા રે એને ઘેર સિદ્ધ જઈએ તેને સંગ સિદ્ધ રહીએ સ્વામિનારાયણ 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 શ્રી બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શેષ ધર્યાતી ચરણે શેષ ધર્યાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા બીજ કુળ તનુ ધારે પ્રભુ નિજ કુળ તનુ ધારે પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદ ગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મ તે છૂટી કાળ કર્મ તે છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ
વિધિ મુક્તાનંદ કહે મોકે મુક્તાનંદ કહે મોકે સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી નારાયણ મુનિ દેવની જય વિશ્વેશો સકલ વિશ્વતણા વિધાતા ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા માટે ગુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે